ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે આયોજિત નેશનલ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતરમાં ₹5,28,38,000 વળતર સાથે કુલ 50 ઉપરાંત કેસોમાં સુખદ સમાધાન। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસાના આદેશ અનુસાર 22મી જૂનના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશની અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટના નામદાર ચીફ જસ્ટિસ તથા પેટર્ન ઇન મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ તથા કારોબારી અધ્યક્ષ અને ન્યાયમૂર્તિ શ્રી બીરેન એ વૈષ્ણવના સતત માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ શ્રી R.A. ત્રિવેદી દ્વારા અવિરત પ્રોત્સાહનથી ગાંધીનગર જિલ્લા તેમજ તાલુકાની તમામ અદાલતોમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી તેમજ અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના સુશ્રી હિતા આઈ ભટ્ટ સાહેબશ્રીના અધ્યક્ષસ્થાનમાં નેશનલ લોક અદાલતનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આજની આ લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138ના કેસ, બેંક, ફાઇનાન્સ કંપનીઓ તેમજ વીમા કંપનીઓના દાવા, મોટર અકસ્માત વળતર કેસ, આરટીઓના મેમા, લેબરને લગતા કેસ, ઇલેક્ટ્રિસિટી તેમજ પાણીના વેરાના કેસ, લગ્ન વિષયક કેસ, જમીન સંપાદકને લગતા કેસ, પે અલાઉન્સ અને રિટાયર્ડ બેનિફિટ્સને લગતી સર્વિસીસ મેટર, રેવન્યુ કેસ તેમજ સિવિલ કેસ સહિતના વિવિધ 11 પ્રકારના કેસો સંદર્ભે સુખદ સમાધાન માટેના પ્રયાસો હાથ ધર્યા હતા, જેમાં મોટર અકસ્માતના 50 કેસોનો સમાધાનથી નિકાલ કરીને ₹5,28,38,000નો વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવેલ હતો, જે પૈકી MSP નંબર 77/2024ના કેસમાં ગુજરનાર સુનિલ કુમાર લક્ષ્મણલાલ રાય કે જેઓ કોસ્ટગાર્ડમાં સુબેદાર મેજર તરીકે ફરજ બજાવતા હતા, તેઓ શ્રીનું 26 જાન્યુઆરી 2024 ગાંધીનગર ખાતે આવેલા J5 સર્કલ રોડ ઉપર માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ થતા મોટર અકસ્માત વળતર મેળવવા સારું તેમના પત્ની દ્વારા કરવામાં આવેલી અરજી સંદર્ભે ગાંધીનગરના નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી PM ઉનડકટ શ્રી દ્વારા આજની નેશનલ લોક અદાલતમાં અરજદાર તેમજ અરજદારના વકીલ શ્રી દિનેશ કે પટેલ અને ICICI લોમ્બાર્ડ ઇન્સ્યોરન્સ કંપનીના વકીલ શ્રી AS પારેખ તેમજ અન્ય અધિકારીશ્રીઓના સંનિષ્ઠ પ્રયાસોથી અંતે ₹1,10,00,000માં સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।